જાણો જેમ કે બિલાડીને તો માંસ ખાવાના પરિણામ છે, હરણના બચ્ચાને ઘાસ ખાવાના પરિણામ છે. બસ આ મમત વિશેષ હોવાથી વિશેષતા છે. બેમાં પરિણામમાં પણ વિશેષતા છે. સમજાણો? હવે મમત મૂર્છામાં વિશેષતા. મમત તો કહો કે મૂર્છા કહો, બે માં ફેર શું છે? બે એટલે બે ના ઉલામાં માન ભાવમાં મીંદડીનો મમત ને મૂર્છા એમ બે એમ નહીં. મમતા કહો કે મૂર્છા કહો, એમાં ઓલા બે માં ફેર શું છે? મીંદડી ને હરણના બચ્ચાને બે માં ફેર. હરિણ ત્રણાંકુર ચારિણી મંદા મૃગ શાવકે ભવતી મૂર્છા મંદા મૂર્છા ભવતી. ઉંદૂર નીકરો નીકર ઊંઘમાંથીની મંજારી સૈવ જાય તે તીવ્રા. લીલા ઘાસના અંકુર ખાનાર હરણના બચ્ચામાં મૂર્છા મંદ હોય છે. જો સમજાય છે માવલા લેખ જો આવું નિમિત્ત આવું છે, મૂર્છા પણ મંદ છે. કારણ લીખ્યા કારણ પ્રમાણે કાર્ય થાય. જાણું કારણ વિશેષાત કાર્ય વિશેષ 122 લીધી એ છે ને વ્યવહાર એ જાતનો. એના વર્તમાન પરિણામમાં તીવ્રતા છે. માઉસથી તો ભલે પર છે, ઘાસ એ પર છે, પણ અહીં મંદતા છે. પરપણે હોવા છતાંય ફેર છે. રોટલા છે એ અનાજની પર્યાય છે અને માંસ છે એની પર્યાય. વસ્તુ તો પૂતગલ બે છે આમ દેખો તો, પણ એને માંસની પર્યાય ને બાજરાની રોટલાની પર્યાયમાં અહીંયા મમતમાં ફેર છે ને ત્યાં પણ ફેર છે, ત્યાં ફેર છે. રોટલા ખાવાના ભાવમાં મમત મંદ છે, માંસ ખાવાના ભાવમાં તીવ્ર છે. આમ તો પૂતગલની પર્યાય એક સરખી છે. જરી હવે કહીએ છીએ આ રીતે ફેર છે. આમ એના મિથ્યાત અનંતાનુબંધી ના ભલે હો, પણ એની અંદર આ માંસ ખાવાની વૃદ્ધિ છે. દાખલો જ વાપશે. માંસ ખાવાની એટલી વૃદ્ધિ છે કે લાકડી મારે તો મૃગ નહીં ખાય મીંદડી. હરણના બચ્ચા ખાતા હશે એનામાં કાંઈ પણ થાય ફટ ભાગશે. એટલે એની આસક્તિમાં આ કારણે ફેર છે. સમજાણું થાય? ગૃદ્ધિના પરિણામ વધારે છે બટાટામાં. નિમિત્ત નો જોર નથી. એ ખાવાના ભાવમાં ફેર છે. બધી ગૃદ્ધિ આમ પતરી એની શીકીને આવે ઘીના ઓલામાં બટાટાની આમ હોય ને ગોળ ચક્કર કરીને શું કેવાય પતરી? પણ નહીં અમારે પતરી આવી ખડખડિયા. એ શ્રી ગુજરાતી ખડખડિયા કરે ને ગોળ ચક્કર કરી પાતળી કરીને ઘીમાં તળે. રોટલી પાસે નાખે ન થાય. આમ ખાતા ખાતા ગલગલિયા બોલે એને. વૃદ્ધિ વધારે છે. ગમ ખાય પ્રત્યેક વનસ્પતિ એના ખાવાના પરિણામ અને બટાટાના પરિણામમાં ફેર છે. ત્યાં વર્તમાન પરિણામની અપેક્ષા વાત લીધી જાઓ. હા તો તદ્દન વર્તમાન પરિણામ નથી એટલે બોલો મિથ્યાર્થ અનંતાનુબંધી હારી એટલે છે એમ ન લેવું. એ હિસાબે તો બેને મિથ્યાર્થ અનંતાનું હરખા છે એમ નહીં. વર્તમાન ખાવાના પરિણામની વ્યક્તતા ઉભી થઈ છે જે એમાં જરી ફેર છે એટલું લેવું થાય. અનંતાનું ભલે હો પણ એમાં જરી ફેર છે બેમાં. આ રીતે ભેગું ચાલે છે ને. ના એમ નહીં. હા એ તો છે ને બધું ખ્યાલમાં છે. એ કે છે એમ આગળ
23મી ગાથામાં એમ કે છે ઘણો સંગ્રહ કરે ને ઘણી મમતા, થોડો સંગ્રહ કરે ને થોડી મમતા, એમ કે છે. એનો અર્થ પેલો ઘણો સંગ્રહ કરવાનો મમત્વ ભાવ છે એ અપેક્ષા ચાલી. જાજી ચીજ છે માટે મમતા જાજી એમ નહીં, ઘણો સંગ્રહ કરવાનો ભાવ છે તે મમતા વિશે કે છે. કે જો દાખલા આપશે, દાખલા શાસ્ત્રોમાં લીલા ઘાસના અંકુર ખાનારને હરણના બચ્ચામાં મૂર્છા મંદ હોય છે. ભાષા આચારની છે કે નહીં? એ જો હરિણ તૃણાંકુર ચારિણી મૂર્છા મંદા મર્ગસાવ કે ભવતી. પેલું પદ છે. ઉંદુર નીકળો ઉનમાંથી ની માંજારે સૈવ જાય કે તીવ્રા મૂર્છા. સમજાણું કાંઈ? લીલા ઘાસના અંકુર ખાનાર હરણનું બચ્ચું છે, તેને ઘાસ ખાવામાં પણ મમત બહુ ઓછું છે. અને ઉંદરોના સમૂહને ખાનાર બિલાડીને ઉંદર ખાવામાં બહુ તીવ્ર મમત છે. બસ આ જ વિશેષતા છે. પદાર્થ બાહ્ય હોવા છતાં તેના પ્રત્યેની વર્તમાન મૂર્છામાં ફેર છે એમ કે છે. કારણ ફેરે કાર્યમાં ફેર છે એમ કે છે. એ માણસ એવું છે એ જાતનું કે એને મમતા જે જાતની પોતાને કારણે થાય છે, એથી એને મૂર્છા વધારે છે. એમાં નિમિત્ત એ છે, પણ એ મૂર્છા વધારે છે એવું જે નિમિત્ત છે. ઓલામાં મૂર્છા થોડી છે એવું જોવું નિમિત્ત છે. શરણાની યોગનું કથન છે ને. હવે તો આ બધું સંગ્રહ કરે એવું કરે એ બધું આ શર્તમાં આ પાઠ અહીંથી અમરચંદ્ર આચાર્યનો પડે છે. આપો એમને કોઈ કે અમરચંદ્ર આચાર્યનો બીજું પછી અર્થમાં વળી ત્રીજું આવ્યું, બીજું આવ્યું કોઈ છે જાણો ને. 71માં યાદ આવશે મૂર્છા સંગ્રહ કરે છે, આ કરે છે. એ વાત મૂળ પાઠ અમરચંદ્રાચાર્ય એવી શૈલીથી લીધી છે. બરાબર છે કે હું ખોટું? સંગ્રહ કરવાનો ભાવ છે ને એમ એ પૈસા છે. 2 લાખ છે માટે મમતા ઘણી અને ઓછી 1 લાખ માટે થોડી, એ પ્રમાણે એમ નથી. સમજાણું? પાઠમાં છે ને અહીંથી શરૂ થાય છે ને. જુઓ કે હરિણ તૃણાંકુર ચારિણી મૃગસાવ કે મૂર્છા મંદા ભવતી. બસ ને વાત છે પોતે. હરણના બચ્ચાને લીલા ઘાસ ખાનારને તેને મૂર્છા ઓછી છે. આમ આખો સિદ્ધાંત પડ્યો છે. શરણાનંદની વાત એવી છે કે એમાંથી કાઢી નાખવું એટલું નાખી. મને તો પર્યાય ફેર છે તે લેવું તો જોઈએ ને. એક આધાકર્મી આહાર લે છે અને એક માંસ લે છે, બેમાં ફેર છે કે નહીં? એક રોટલો છે એ પૂતગળની પર્યાય છે, માંસ એ પૂતગળની પર્યાય છે. ફેર છે કે નહીં? ફેર છે. એનામાં એક સ્ત્રીનું શરીર એ પૂતગળની પર્યાય છે. સમજાણું? અને માનું શરીર પૂતગળની પર્યાય છે. તો પૂતગળની પર્યાયમાં શું ફેર છે બેમાં? પણ એના અંદર મમત્વમાં ફેર છે એ વાત અત્યારે સિદ્ધ કરવી છે. સમજાણું કાંઈ? પૂતગળની પર્યાય છે બાજરો, રોટલી, ઘઉં અને એક માંસ એ પૂતગળની પર્યાય છે. તો સરખી પૂતગળની પર્યાય પૈસા સરખી, પણ એમાં ફેર છે વર્તમાન વિકૃતમાં. તો એના ખાનારના ભાવમાં પણ એમ દેવું છે. સમજાવું કાંઈ? લીલા ઘાસ અંકુર ખાનાર હરણનું બચ્ચું છે, તેને ઘાસ ખાવામાં પણ મમત બહુ ઓછું છે. ઉંદરોના સમૂહને એક મીંદડીને ખાનારમાં તીવ્ર મમત છે. બસ આ વિશેષતા. પ્રથમ તો હરણના બચ્ચાને લીલા ઘાસમાં અધિક લાલસા નથી. ન્યાય આપે થોડો. પછી ખાવામાં ઘણી સરાગતા પણ નથી. 2 વાત. ઘાસમાં અધિક લાલસા નથી, બીજું ખાવામાં ઘણી સરાગતા નથી. બેનો ફેર પાડીને એની મમતામાં ફેર બતાવશે. હા, અધિક લાલસા નથી અને ખાવામાં સરાગતા પણ નથી. વિશેષ એમ 2 વાત. ખાતી વખતે જો જરા પણ ભય પ્રાપ્ત થાય, જખો
ઘાસ ખાતી હોય ને એમાં જરીક કઈ કામ આવે ભાગશે ઘાસ મૂકી દઈને. એનો અર્થ છે કે એના ઉપર તીવ્ર હોય તો માથે લાકડી પડે તો ન જાય. સમજાણું? હાકરને ગાંગડે છોકરા હાકર ખાય છે ને થાળીમાં નાખી હોય ગાંગડો વાંચતા હોય ને 4-5 એક બે ખાતા હાથો દીધો લીલા હોય એમાં માછી અડી હોય. છોકરો લેવા જાય ગાંગડો તો માછીનો પાંખ ચોંટી હોય તો ઉડે નહીં કે મીઠાશમાં એની ગૃદ્ધિ છે બહુ. પાંખ તૂટી જાય તો એ ઉઠે ગૃદ્ધિ છે. સમજાણું કાંઈ? એમ આને જરા પણ ભય પ્રાપ્ત થાય કોને? મૃગના બચ્ચાને તો તે જ વખતે છોડીને ભાગી જાય છે. આટલો આંતરો પાડ્યો. અધિક લાલસા નથી ને ખાવામાં ઘણી સરાગતા પણ નથી. 2 માં ફેર એની અપેક્ષા ફેર પાડ્યો. તેથી જણાય છે કે તેને હત્યામાં આસક્તિ નથી. આ અપેક્ષા એને સમજાવું કાંઈ? ઉંદરોના સમૂહને મારનાર બિલાડીને ઉંદર ખાવાની લાલસા ઘણી છે. પછી ઉંદરોને માર્યા પછી તેને ખાવામાં સરાગતા પણ ઘણી છે. જો મારવામાં બિલાડીને ઉંદરોને મારનાર બિલાડીને ઉંદર ખાવાની લાલસા ઘણી અને ઉંદરોને માર્યા પછી તેને ખાવામાં સરાગતા પણ ઘણી છે. એ વખતે એટલો રાગ તીવ્ર છે. જે વખતે જે ઉંદરને ખાતી હોય ત્યારે તેના ઉપર લાકડી પણ પડે અને પાછળ કૂતરું આવ્યું હોય ને પકડવા એને તો પણ ઉંદર મૂકે નહીં. ભાગી નહીં જાય, ભાગી શકશે નહીં. ગદ્દી છે ને એના પર જે વખતે ઉંદરો ત્યારે તેના ઉપર લાકડી પડે તો મહા મુશ્કેલી તેને છોડે છે. સમજાણું? છોડે પછી બહુ એવું છે. તેથી જણાય છે કે હરણના બચ્ચા અને બિલાડીની મૂર્છામાં ઘણો ફેર છે. 2 માં વિશેષતા છે. એવી જ રીતે ઘણા આરંભ પરિગ્રહ વાળા લેવાનું તમારું અને અલ્પ આરંભ પરિગ્રહ વાળામાં પણ તફાવત જાણવો. આરંભ પરિગ્રહનો આમ કરે છે ઘણા એનો આ ભાવ એ અપેક્ષા લેવું છે. સમજાણું? આમ તો 96 કરોડ પાયદળ નો આરંભ પરિગ્રહ લ્યો પણ એ આરંભ પરિગ્રહ અંદર તીવ્ર આરંભ પરિગ્રહ નથી. મિથ્યાત્વનો તો આરંભ ને પરિગ્રહ નથી. સમકીતી ને અનંતાનો મંદિરનો આરંભ ને પરિગ્રહ નથી. લ્યો 2 નથી. ચક્રવર્તીના રાજ છગનના હોય 96,000 સ્ત્રી હોય તો પણ એ આરંભ પરિગ્રહ આ તો નથી જ. એને મિથ્યાત અનંતાનો મંદિરની હિંસાઈ નથી, આરંભ નથી, પરિગ્રહ તો એકંદરીને એક શરીર છે ને બીજું કાંઈ નથી. છતાં મિથ્યાત ને અનંતાનો મંદિર આદિ બધી હોય કસાય પરિગ્રહ પણ છે, હિંસા છે. સામાન્યપણે વિશેષમાં આમ જયારે આમ દેખે બાહ્ય પદાર્થની ફેરફારની સ્થિતિને તો એના મમત્વમાં ફેર છે એટલી વાત ત્યાં સિદ્ધ કરી. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના
કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો